મારું નામ ઇન્દિરા ચૌહાણ. ઓકે, તમને શું પ્રોબ્લેમ હતા તમને? પગમાં એડીમાં હાડકું વધી ગયું હતું અને ગેસ બહુ થતો હતો, વજન ઓછું નહોતું થતું અને પિત્ત થતું હતું. એ બધા પ્રશ્ન 2 મહિનાની અંદર સોલ્વ થયા. કાશ્ય શું કહેવાય, કાશ્ય થેરાપીથી ને? કાશ્ય થેરાપીથી આટલો ફેર પડ્યો છે. હાડકું હતું ત્યારે શું થતું હતું પગમાં? પગમાં દુખાવો થતો હતો બહુ જ. ડૉક્ટર આગળ 5-6 મહિનાની દવા લીધી, ફેર નહોતો પડતો. અહીંયા બધું સારું થઈ ગયું. ઓકે, ડૉક્ટર શું કહેતા હતા આમાં? એ કે ઓપરેશન કરાવવું પડશે હાડકાનું. હાડકાનું ઓપરેશન કરવાનું કહેતા હતા. ઓકે, અને અત્યારે તમને કેવું લાગે છે? અત્યારે સારું છે. જો હાડકું અંદર જતું હતું અને દુખતું નથી અને 5 કિલો વજન ઓછું થયું. 5 કિલો વજન ઓછું થયું 2 મહિનામાં? 5 કિલો વજન ઓછું થયું. એમાં તમે કંઈ ડાયટ કે એવું કંઈ કરેલું? કશું જ નહીં. ચાલવા જતાં કંઈ નહીં? કશું જ નહીં. આ જ કરવા આવું એ જ. ખાલી આ જ લેવાથી, હા. કાશ્ય થેરાપી લેવાથી 2 જ મહિનામાં એમનું 5 કિલો વજન ઓછું થયું છે. બીજું, એમને હાડકું જે બધું ડૉક્ટરે કહેતું ઓપરેશન કરાવવું પડતું, એ ઓપરેશન કરાવવાની જરૂર નથી પડી. બીજું ત્યાં એમને એસિડિટી બહુ થતા. ગેસ, એસિડિટી કશું નથી થતું. નથી થતી. ઊંઘ સારી આવે? ઊંઘ સરસ આવે. પહેલાં ઊંઘ આવતી હતી? પહેલાં ઊંઘ નહોતી આવતી. ઓકે, પહેલાં જ્યારે આ કાશ્ય થેરાપી નથી લીધી ત્યારે એમને ઊંઘનો પ્રોબ્લેમ હતો, ઊંઘ પણ નથી આવતી. આ ઊંઘ પણ આનાથી સારી આવે છે. તો તમે શું કહેવા માગો લોકોને કે જે લોકોને આ બધા પ્રોબ્લેમ હોય તો કાશ્ય થેરાપી લેવાય? હા, કાશ્ય થેરાપી લેવું જરૂરી છે. એમાંય મોટી ઉંમરના 50 વર્ષથી ઉપરના હોય એને તો બહુ સારું આ લે તો. ઓકે. એક દિવસમાં ના સારું થાય, 2-3 મહિના સળંગ લો તો ફાયદો થાય. ઓકે, એટલે તમે જેટલું લાંબો સમય આને લેશો તમારા જીવન, વધારે ફાયદો. તો તમને વધારે ફાયદો થશે. ઓકે.